જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે છે ને આપણે વ્લોગની શરૂઆત કરી છે, જ્યાં આપણે બધે દર્શન કરવા જવાના છે. વ્લોગની પણ આપણે બધા દર્શન કરવા જવાનું છે. તો પહેલાં શરૂઆતમાં હું 5 વાગ્યામાં ઉઠી ગઈ છે અને નિવેદ કરવા હતા કેશોદાવડ માતાજીના, એટલે લાપસીના નિવેદ મેં કર્યા હતા. એટલે વહેલી ઉઠીને મેં નિવેદ કરી લીધા હતા અને આપણે નીકળી ગયા છીએ ત્યાંથી. અને રસ્તામાં છે તો સરસ મજાના રસ્તાને એન્જોય કરી અને આપણે કેશોદાવડ માતાજીએ જવાનું છે. અને અહીંયા આપણે સુરાપુરાનું ખાંભી છે, ત્યાં આપણે દર્શન કરશું, ત્યાં પગે લાગશું અને દીવા અગરબત્તી કરી અને પછી આપણે ત્યાંથી નીકળશું કેશોદાવડ માતાજીને અહીંયા. તો તમે પણ સુરાપુરા સતી માતાજીના દર્શન કરી લો. અને હવે આપણે પહોંચી ગયા છીએ કેશોદાવડ માતાજીના મંદિરે. તો આ પહોંચી ગયા આપણે કેશોદાવડ માતાજીના મંદિરે. તો કમેન્ટમાં જય આવડમાં લખી નાખજો. હવે આપણે અહીંયા પહોંચી માતાજીના પહેલાં સરસ મજાના દર્શન કરી લઈશું. તમે પણ દર્શન કરી લ્યો માતાજીના. જય મા આવડ. અને પછી છે ને આપણે નિવેદ ચડાવશું માતાજીને. તો પછી છે ને પહેલાં હું દીવા કરીશ, પછી અગરબત્તી કરીને પછી આપણે નિવેદ ચડાવવાના છે. જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો આવા નવા વિડીયો જોવા માટે. તો અહીંયા મેં દીવો પેટાડી લીધો છે ને આપણે અગરબત્તી કરશું અને પછી આપણે નિવેદ ચડાવશું માતાજીને. કેમ કે આજે ઘણી જગ્યાએ જવાનું હતું ને, એટલે આપણે વહેલા આવી ગયા માતાજીના મંદિરે. અને આ વૈશાખ મહિનાનો આપણે નિવેદ છે, તો એમાં મેં છે ને લાડવા કર્યા હતા સવા પહેલીના. એમાં થોડીક આપણે એક લાપસી સવારમાં કરી હતી ને લાડવા આગલે સાંજે કરી નાખ્યા હતા, કેમ કે કાચી લાપસી જ માતાજીને ચડે છે. તો લાડવા તો યાર પીંડિયાવાળા બધા ખાઈ શકે ને, એટલે આપણે પીંડિયાવાળા કરીએ છીએ. નકર પહેલાં તો અમારે પાકિયા લાડુ નિવેદમાં થાય છે, એટલા માટે. તો મેં કીધું આ ખવાઈ જઈને બે કામ, એટલા માટે થોડીક આપણે કાચી લાપસી સવારમાં વહેલા ઉઠીને બનાવી લીધી. અને અહીંયા હું નિવેદ ચડાવું છું. અને વૈશાખ મહિનામાં આપણે આ નિવેદ ફરજિયાત હોય છે. કેશોદાવડ માતાજીના સવા પહેલાંનો નિવેદ હોય છે, એટલે માટે આપણે થોડીક લાપસી કરી લીધી. માતાજી તો ભાવના ભૂખ્યા છે, જે દહીં આપણે એ ખાઈ લઈએ છીએ, પણ આપણે એને યાદ કરીએ છીએ ને એ પણ એના માટે કાફી કહેવાય. તો અહીંયાથી આપણે હાલતા થઈ ગયા છીએ. તમે જોઈ શકો તો સવારનો મસ્ત નજારો કેવો, સૂરજ ઉગવાનો શરૂઆત અને આપણે જવાની શરૂઆત તો કેવું મસ્ત વ્યૂ, બહુ જબરજસ્ત વ્યૂ હતો. તો સવારમાં મજા આવી જાય. બાકી માતાજીના મંદિરે દર્શન થાય એટલે આખો દિવસ આપણો સારો જાય મસ્ત. તો અહીંયાથી આપણે છે ને હવે કેશોદાવડ માતાજીથી આપણે નીકળી અને હવે આપણે જવાનું છે હર્ષદ માતાજીના મંદિરે. ત્યાં આપણે દર્શન કરશું. તો તમે આગળ બનના રહો મારા વિડીયોમાં. અને જો તમે કેવું મસ્ત વ્યૂ છે. સવારમાં વ્યૂ સારા જ આવતા હોય, મજા આવી જાય આપણે એમ બહાર ફરવાની. હવે આપણે છે ને હર્ષદ માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને ત્યાં બહુ જ ગર્દી હતી, કેમ કે સન્ડે હતો અને વેકેશન પણ ખુલતું હતું સોમવારથી, અને રવિવાર હતો અને સોમવારે છે ને વેકેશન ખોલવાનું હતું સ્કૂલનું. તો એટલા માટે છે ને બહુ બધા ફરવા આવ્યા હતા. અહીંયા મેં નારિયેળ લઈ લીધું છે માતાજી માટે અને ચૂંદડી પર લઈ લીધા છે તો આપણે દીવા અગરબત્તી કરવા માટે. અને અહીંયા બહુ ટ્રાફિક હતી. આ તમે જોઈ શકો છો એવું મસ્ત મંદિર બહારની બાજુનું વ્યૂ બહુ જ મસ્ત છે અને એકદમ ગર્દી હતી. ત્યાંથી આપણે નીકળી ગયા છે, કેમ કે આપણે છે ને ભોગાતાવડ માતાજીના મંદિરે પણ જવાનું હતું, એટલે આપણે ખાલી દર્શન જ કર્યા. અને ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે આપણે વિડીયો શૂટ નથી કર્યું હર્ષદ માતાજીના મંદિરે, ખાલી દર્શન કર્યા અને બહારનું વ્યૂ મેં થોડુંક તમને દેખાડ્યું. અને હવે આપણે જઈએ છીએ ભોગાત જાબવારી આવડ માતાજીના મંદિરે, કેમ કે આપણે આજે મેં તમને પહેલાં શરૂઆતમાં જ કીધું હતું કે દેવ દર્શન જ કરવાના છે. તો આપણે વળી પહોંચી જઈશું આવડ માતાજીના મંદિરે. ત્યાં આપણે રીલ શૂટ કરશું અને તમે આગળ જોતા રહ્યો આપણે આગળ શું કરીએ છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. અને હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે.
જાબરિયાવળ માતાજીના મંદિરે પહોંચી ગયા છે, તો ત્યાં આપણે દર્શન કરશું માતાજીના. અને અહીંયા મેં રીલ મારી શૂટ કરી હતી, તો કમેન્ટમાં જય જાબરિયાવળમાં લખી નાખજો. જો તમે દર્શન કરી લ્યો માતાજીના, જાબરિયાવળ માતાજીના. અને પછી આપણે ત્યાંથી પાછું છે ને મારા દેવરાણી છે ને એના મમ્મીના ઘરે જવાનું છે, કેમ કે તે પણ ત્યાં જતી, એટલે આપણે મેં કીધું મળતા જઈએ આપણે નિધિયાબેનને. અને ત્યાં જઈમાં અને ચા પાણી પીને નીકળ્યા હતા. અહીંયા જાંબુડા હતા, તો જાંબુડાને આપણે વિડીયો શૂટ કર્યો. અને નાના નાના જાંબુ હતા, બહુ મોટા નહોતા પણ મીઠા બહુ હતા, સરસ મજાના હતા. તો આપણે જાંબુ ખાધા, જમ્યું કર્યું ત્યાં, અને થોડીક વાર બેઠા. બહુ નહોતા બેઠા પણ થોડીક વાર આપણે બેઠા, જમ્યું ને એટલી વાર, અને એક ચા પીધો. તો અહીંયા આપણી રીલ શૂટ થાય છે. પછી આગળ છે ને આપણે નિધિયાબેનને રમાડશું. તો અહીંયા મેં નિધિયાને લઈ લીધી છે અને એને રમાડું છું. તો મસ્ત જોતી હતી, તમે તો લાવો તો છે ને એનો વિડીયો જોતા લઉં સરસ મજાનો. તો મેં વિડીયો ઉતારી લીધો નિધિયાબેનનો. પછી પાછા ત્યાંથી આપણે નીકળી જઈશું. પછી આપણે જવાનું છે પેલા જે આસોટો છે, નાના આસોટામાં છે ને લાલબાઈ માતાજીનું મંદિર છે, ત્યાં જઈશું. પહેલાં આ મંદિર આપણે જઈએ છીએ ને એના પહેલાં માતાજીનું મંદિર છે, લાલબાઈ માતાજીનું. નાના આસોટામાં પછી મોટા આસોટા જઈશું, ત્યાં પણ લાલબાઈ માતાજીનું મંદિર છે. પણ ત્યાં નવું અને મસ્ત મંદિર બન્યું છે, આ નાનકડું મંદિર છે. અને અમે જ્યારે છે ને આસોટા જઈએ છીએ લાલબાઈ માતાજીના મંદિરે, તો પહેલાં અહીંયા જઈએ છીએ આ માતાજીના મંદિરે. પછી આપણે મોટે લાલબાઈ માતાજીના મંદિર જઈશું. તો આ પણ લાલબાઈ માતાજીનું મંદિર છે, પણ આ જૂનું મંદિર છે. અને આ એની બાજુમાં જ છે નવું મંદિર છે, અને નવી મૂર્તિને બધું બેસાડ્યું છે માતાજીનું, સરસ મજાનું. બહુ સરસ માતાજીનું મંદિર છે. તો તમે જય લાલબાઈમાં લખી નાખજો કોમેન્ટમાં, અને દર્શન પણ કરી લેજો. ત્યાંથી આપણે નીકળી ગયા છે પાછા. હવે આપણે જઈશું માંઝા. ત્યાં છે ને આપણી વાડીયાવળ માતાજીનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરશું અને ઘરે જઈશું. અને થોડીક તો હવે છે ને આપણે વાડીયાવળ માતાજીનું મંદિર પહોંચી ગયા છે. આ આપણી કેશોદવાડી માતાજી છે, જે કેશોદમાં છે તે જ માતાજી છે. તો અમારી વાડીમાં બેઠા છે, એટલે અમે વાડીવાળી એને તરીકે પૂજાય છે અહીંયા. એટલે ત્યાં આપણે દર્શન કર્યા, કેમ કે રવિવાર હતો એટલે અમે દર રવિવાર તો જઈએ જ છીએ. તો આમ કીધું ભેગા માતાજીનું મંદિર આપણે જતા આવીએ, રવિવાર છે તો ત્યાં આપણે દર્શન કર્યા. અને મેં વિડીયો બનાવ્યો, તે આપણી શોર્ટમાં આવશે. હવે તો પાછા આપણે ત્યાંથી નીકળી જઈશું ઘર તરફ. તો ફરી આપણે મળીશું બીજા વિડીયોમાં, કંઈક નવું લઈને આવશું. તો મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મારા વિડીયો તમને કેવા લાગે છે એ કમેન્ટ કરીને ज़रूर बताजो. बाय बाय, फिर मिलते हैं नेक्स्ट वीडियो में.